નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત। રાજ્યના સમાચારોની શરૂઆત કરીએ। જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણી અંગે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન। તેમણે જણાવ્યું, જૂનાગઢમાં અમારા ઉમેદવારને ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે। અમારો ઉમેદવાર સ્થાનિક છે। બંને પેટા ચૂંટણીઓમાં અહંકારી નીતિઓ છે। લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અમારા બંને ઉમેદવાર સક્ષમ છે। ઉમેદવારોને લોકોના પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યા છે। કોંગ્રેસ લોકોના દિલમાં છે। અમારો ઉમેદવાર કોઈ નેતા તરીકે નહીં, બેટા તરીકે કામ કરશે। અમારા ઉમેદવારો જનપ્રિય, લોકપ્રિય અને જનસેવક ઉમેદવાર છે। તેમજ સાથે તેમણે 11 વર્ષની મોદી સરકારની ઉજવણી અંગે કહ્યું, ભાજપની સરકારમાં કોઈ ફાયદો નથી। કેમેરા લઈ જાઓ અને પૂછો, કોઈની ઉન્નતિ થઈ હોય તો સમજાશે। જમીની સચ્ચાઈ એ છે કે લોકોને કોઈ ફાયદો નથી, તેવું પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું। લોકશાહીમાં આખરે જનતા જનાર્દન છે, લોકો નિર્ણય કરતા હોય છે। બંને પેટા ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની જે અહંકારી નીતિઓ અને માત્ર મુઠ્ઠીભરને માલામાલ કરવાના કાયદો ભાજપના લોકો માટે જુદો ને આમ બીજા લોકો હોય, નાગરિકો હોય એના માટે જુદો, એવી નીતિ રીતિના કારણે લોકોમાં એક આક્રોશ છે। અમે એક સકારાત્મક વાત લઈને જઈએ છીએ। અમારા બંને ઉમેદવારો સક્ષમ, નિષ્ઠાવાન, પ્રમાણિક અને મજબૂત ઉમેદવારો છે। હું આભાર માનીશ વિસાવદર અને કડીના મતદાતાઓનો। અમારા બંને ઉમેદવારને પ્રેમ, સહયોગ અને આશીર્વાદ લોકો તરફથી મળી રહ્યા છે। ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની તરફેણમાં લોકોના મતો અને આશીર્વાદ મળશે। શક્તિસિંહજી, એક ખાસ વાત જોવા મળી છે, વિસાવદર પેટા ચૂંટણીમાં માત્ર ચર્ચા આપ અને ભાજપની થાય છે, કોંગ્રેસ ક્યાંય બતાતી નથી, શું કહેશો આપ? કોંગ્રેસ લોકોના દિલમાં છે। ચર્ચાઓથી કે કોઈના બતાવવા નહીં બતાવવાથી થતું હોતું નથી। એક સ્થાનિક ઉમેદવાર છે અને આ ઉમેદવાર એવા છે કે જે કોઈ નેતા તરીકે નહીં, જનતાના બેટા તરીકે કામ કરશે, લોકોની વચ્ચે જઈને કામ કરશે। નીતિનભાઈ રાણપરિયા જિલ્લા પંચાયતમાં પણ એમણે એક નિષ્ઠાને પ્રમાણિકતાથી કામ કર્યું છે। નીતિનભાઈ રાણપરિયા એ યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે વિધાનસભા વિસ્તારમાં ખૂબ મક્કમતાથી એમણે કામ કર્યું હતું, લોકોની સેવા કરી હતી। આવો એક સ્થાનિક ઉમેદવાર છે અને બાકીની બંને પાર્ટીના ઉમેદવારો એ બહારથી આવેલા છે। એ જ રીતે કડીમાં જોઈએ તો એક નિષ્ઠાવાન અને પ્રમાણિક વ્યક્તિ અહેમદભાઈની ચૂંટણી વખતે ધારાસભ્ય હતા। રમેશભાઈ ચાવડાને ખરીદવા કરોડોની ઓફર થઈ હતી, પરંતુ એમણે સહેજ પણ નીતિમત્તાને ડગવા નહોતી દીધી। એવા એક નિષ્ઠાવાન અને પ્રમાણિક એડવોકેટ ઉમેદવાર ત્યાં પણ છે। અહીં પણ વિસાવદરમાં જે ઉમેદવાર છે એ લોકપ્રિય, જનપ્રિય અને જનસેવક ઉમેદવાર છે। એટલે જે મિલીભગત ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટીની છે કે અમારી ઝંડી લગાડે તો એ તરત હટાવવાની, અને આમ આદમીના ઝંડા અને ભાજપના ઝંડા લાગ્યા કરે, રૂપિયાની રેલમછેલ થાય, પણ આખરે જનતા છે એ સ્થાનિક યુવાન મહેનતુ ઉમેદવાર તરીકે નીતિનભાઈ રાણપરિયાને જરૂર મતો અને આશીર્વાદ આપશે। બાપુ, જે રીતે આજે પ્રદેશ પ્રમુખ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ અને સીએમ સાહેબ દ્વારા પ્રેસ કરવામાં આવ્યા, એમાં જે મોદી સાહેબના 11 વર્ષ પૂરા